નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે નસવાડી આકોના સર્કલ પાસે સામે ઇકો ગાડી અને કાર વચ્ચે જોરદાર ટક્કર થયો હતો। પરંતુ મિત્રો કહીએ છે કે જે થવાનું એ થવાનું છે, એ આપણા હાથમાં નથી, એ તો ભગવાનના હાથમાં છે। મિત્રો એક બાજુ ગાડીમાં 4 લોકો અને ઇકો ગાડીમાં 4 લોકો, ટોટલ 8 લોકો સવાર હતા બંને ગાડીમાં। છતાંય કોઈને એટલી મોટી ઈજા પણ ના પહોંચી, સામાન્ય ઈજા પહોંચી હતી। તો ખરેખર મિત્રો કહી શકાય કે આ જે ઘટના બની છે, જોરદાર ટક્કર થઈ હતી। અને જે કાર હતી એ કાર તો તમે જોઈ શકો છો અંદર, કેમ કે એટલી મોટી દુર્ઘટના બની છતાં જ અંદર બેહેલા લોકોને કોઈ પણ પ્રકારની મોટી હાનિ નથી પહોંચી। તો ખરેખર મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ જે વિડીયોની અંદર આવી પહેલાં પણ દુર્ઘટના બની ચૂકી છે। 2 બાઇક સવાર મોટી દુર્ઘટના સર્જાઈ હતી। તો ખરેખર મિત્રો આ જગ્યા પર વારે-ઘડી આવી ઘટના બનતી રહે છે। તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં અલગ પ્રકારની આપણે વિડીયો જોઈ રહ્યા છે અને આપણી ચેનલને ખૂબ આગળ સપોર્ટ પણ કરી રહ્યા છે। હું તમારો દીકરો, તમારો ભાઈ સમજીને આદિવાસીની નંબર 1 ચેનલ એવી કહી શકાય છે આ ઈકે ચેનલ। તો ખરેખર મિત્રો તમે સપોર્ટ આપી રહ્યા છો, આ જ રીતે આગળ પણ સપોર્ટ આપજો। કેમ કે અત્યારે આપણે ફેસ વિડીયો પણ નથી આવી રહ્યા। કેમ કે મિત્રો અત્યારે હું રાતના ટાઈમે વિડીયો બનાવતો હોય છે એટલા માટે, કેમ કે અત્યારે કામ ખૂબ ચાલી રહ્યું છે મારે, એટલે હું બીજી હોય છે, એટલા માટે હું વોઇસના માધ્યમથી હું તમને જે પણ ઘટના બની રહી છે વોઇસના માધ્યમથી હું તમને સમજાવવાની કોશિશ કરું છું। અને સાથે એ પણ હું કોશિશ કરું છું કે મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે એ તમામ સબસ્ક્રાઈબરને હું ડેલી અપડેટ આપવાની કોશિશ કરું છું। તો મિત્રો આ જે ઘટના હતી નસવાડી તાલુકાના આકોના સર્કલ પાસે બની છે। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ એક નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।